બજાર જેવા નાન ઘરે બનાવવા માટે મિત્રો આપણે સૌપ્રથમ 500 ગ્રામ મેંદો લીધો, પછી 1 ચમચી ખાંડ અને 3 ચમચી આપણે દહીં લઈ લીધું છે. એમાં અડધી ચમચી આપણે સોડા ખાવાનો હોય ને એ નાખવાનો છે. ત્યારબાદ જો આ ત્રણેય વસ્તુને આપણે ખૂબ હલાવી લેવાની છે. જો આ રીતના ફીણ વળે ને ત્યારબાદ આપણે જે 500 ગ્રામ લોટ છે ને મેંદાનો એમાં આને એડ કરી દેવાનું છે. જો આ રીતે જેટલું આપણે હતું એ બધું એડ કરી દીધું અને પછી આ રીતે બાંધવા મળવાનો છે લોટ. એક પાવડું તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ જો આપણે એક કપડું મૂકી દેવાનું છે અને એની ઉપર આ રીતના આપણે તપેલી ઢાંકી દેવાની છે. ત્યારબાદ અડધી કલાક બાદ આપણે જો આ રીતે વણી લેવાના છે. આપણે નાનને વણવાના છે જો આ રીતે ફર્સ્ટ ક્લાસ. અને આપણી પાસે જો તલ હોય ને તો તલ નાખવાના છે, અને કોથમરી હોય તો કોથમરી એટલે ધાણા નાખવાના. જો આ રીતે તલ નાખી અને ત્યારબાદ ફરીવાર વેવણું મારવાનું છે. અને હવે આપણે એમાં પાણી ચીપકાવવાનું છે, એટલે પાણી લગાવવાનું છે, જેથી કરીને આપણે જે લોઢી છે ને એની અંદર સારી રીતે ચીપકી જાય. જો આ રીતે લોઢીમાં નાખી દેવાનું છે. હવે આપણે ગેસ ઉપર રાખી દેવાનું છે, બરાબર. અને હવે આપણે આ લોઢીને છે ને નીચેની સાઈડથી વ્યવસ્થિત ચડી જાય એટલે આપણે ઉપરની સાઈડ એટલે લોઢીને ઊંધી કરી દેવાની છે. અને મિત્રો તાપ અડવો ન જોઈએ, વરાળથી શેકાઈ જશે. જો આ ઉપસીને સરસ મજાનું નાન તૈયાર થઈ ગયું છે. જો આ રીતે બધી સાઈડ વ્યવસ્થિત આપણે શેકી લેવાની છે. અને જો આ રીતે આપણા નાન